સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. હા બોલ. 287 આ વચન આ પત્રાંગની તિથિ છે ને બરોબર આસોવદ એકમ રવિવાર 1947 હશે. આનંદ આવી વાત છે. પહેલા એને માટે આ પત્ર કામનો છે. આ 287 પત્ર વવાણિયા આસોવદ એકમ રવિ 1947 અને આત્મસિદ્ધિ ક્યારે લખાણી? નડિયાદ આસોવદ એકમ ગુરુવાર 1952. બરોબર 5 વર્ષ થયા ને. આ 5 વર્ષ પહેલાનો પત્ર છે. હવે જો એમાં શું લખે છે કુપાલ? અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ ત્યાં સુધી પ્રગટ માર્ગ કહીશું નહીં. એટલે હું ભગવાન છું એવું મને થશે પછી જ હું વિતરાગનો માર્ગનો પ્રકાશ કરીશ, સિદ્ધાંતની વાત કરીશ. જ્યાં સુધી મને એમ નથી લાગતું કે હું ભગવાન નથી ત્યાં સુધી પ્રગટ માર્ગ નહીં કહું. આ સ્વભાવભાઈ ઉપર પત્ર લખ્યો છે. સ્વભાવ એમ કહેતા હતા માર્ગ ફેલાવો ને, માર્ગ પ્રકાશ કરો ને, ભભક લાવો ને. એટલે ખૂબ બધો જવાબ આપે છે. અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ ત્યાં સુધી પ્રગટ માર્ગ કહીશું નહીં. તો આત્મસિદ્ધિ લખી ત્યારે તમે અભિન્ન હરિપદ અનુભવ્યું છે? ભગવાન થઈ ગયા છો? હા. એટલે બ્રહ્મચારી કહે છે કૃપાળુદેવ ભગવાન થઈ ગયા પછી આત્મસિદ્ધિ લખી છે. અહીંયા લખે નહીં લખું જ્યાં સુધી હરિ નહીં થઈ જાવ ત્યાં સુધી. હરિ થઈ ગયા એટલે આત્મસિદ્ધિ લખી પછી બરોબર 5 વર્ષ પછી. આગળ કહે છે તમે પણ જેઓ અમને જાણે છે તે સિવાયના અધિકને નામ ઠામ ગામથી અમને જણાવશો નહીં. અમારે ગુપ્ત જ રહેવું છે. અહીંયા ઈડર આવેલા ત્યારે કાકાજી સર કહેલું પ્રાણજીવન મહેતાને અમે ઈડરમાં તમારા ઘરે આવશું, નિવૃત્તિ માટે આવીએ છીએ, કોઈને કહેતા નહીં. પ્રભુજીને કહ્યું ડૉક્ટરના બંગલા પાસે એ તરફ વરાવવા આવતા નહીં તો ખબર પડી જાય છે કે અમે આવ્યા છીએ. અને પછી એમ ખબર પડી જાય કે આ જૈન સાધુ આ ઝવેરીના સમાગમ અર્થે આવ્યા છે એટલે વિક્ષેપ થાય ને. એટલે અમારે વિક્ષેપ કરો, અમે એકાંત સેવા આવ્યા છીએ. પછી તો બોધ આપ્યો, ભરપૂર બોધ વર્ષા કરી. હવે આગળ કહે છે એકથી અનંત છે, અનંત છે તે એક જ છે. આ વેદાંતની વાત છે. જૈન ધર્મ શું છે કે સર્વ આત્માઓ સ્વતંત્ર છે, પોતપોતાના કર્મ ભોગવે છે અને જે આત્મા કર્મથી છૂટો થશે એ ભગવાન થશે. વેદાંતમાં શું છે કે એક જ આત્માનો લઠ્ઠો છે અને આપણે બધા એને ટુકડા છીએ. તો જ્યારે આપણામાંથી કોઈનો મોક્ષ થશે એ ઓલા મૂળ ટુકડામાં ભળી જશે, એટલે તેજમાં તેજ ભળી ગયું એમ. પછી બીજાનો કોઈકનો મોક્ષ થશે એ ઓલા મૂળ ટુકડામાં ભળી. મૂળ ટુકડો કોણ છે? સર્વાત્મા હરિ. એટલે સચરાચર જગત આ જળ અને ચૈતન્ય એ સર્વાત્મા હરિમાંથી બન્યું છે, ભગવાનમાંથી બન્યું છે. એટલે પછી એમ કહે છે કે આમ કેમ થયું? એટલે ભગવાનને એમ લાગ્યું સર્વાત્મા હરિને કે હું એકલો જ છું, બહુ શામ, એગો હમ, હું એકલો જ છું, એ બહુ થઈ જાઉં. એટલે સર્વાત્મા હરિએ પોતાની 2 શક્તિ આવિર્ભાવ અને તિરુભાવ એ પ્રગટાવી. એટલે આખું વિશ્વ ચેતન બધા પરમાત્માનો ભાગ જ છે. આપણે કહીએ ને આત્મા સોય પરમાત્મા. એટલે નિશ્ચયને તો બરાબર છે, સાચી જ વાત છે. બધા આત્મા પરમાત્મા છે, જે સમજે તે થાય. તો એ લોકો એમ કહે છે કે આ બધા જીવ સૃષ્ટિ બધા આત્મા એ પરમાત્માનો ટુકડો છે. મોક્ષ થતો જશે પાછા લઠ્ઠામાં ભળી જશે. તો જળ એ પરમાત્માનો જ ભાગ છે પાછો. એટલે શ્રી કૃષ્ણ અર્જુનને કહે થળમાં હું, જળમાં હું, ડુંગરમાં હું, નદીના પાણીમાં હું, સૂર્યના કિરણમાં હું, ચંદ્રની શીતળતામાં હું, ઝાડના ફળમાં હું, પાનમાં અને મૂળમાં હું જ. એટલે જળ એ બધું હરિનું રૂપ છે, આ સંસાર આખો, અને ચેતન એ હરિનું જ રૂપ છે. એટલે એકથી અનંત થયું. આ એક જ શરૂઆતમાં હરિ છે, એમાંથી અનંત થયું જળ ને ચેતન. અસંખ્યાત અનંત જીવ થયા, અસંખ્યાત અનંત પૂતગલ પરમાણુ થયા. પ્રલય થશે સૃષ્ટિનો ત્યારે બધું પાછું એમાં ભળી જશે શરૂઆતમાં હરિમાં. પ્રલય ક્યારે થશે? સૂર્ય પશ્ચિમમાં ઉગશે ત્યારે. એ થશે જ નહીં એમ. એકથી અનંત છે અને અનંત છે એક જ છે. એટલે આ બધું બ્રહ્મ જ છે. મને આ દેખાય છે એ માયા છે, બ્રહ્મ સત્ય જગત મિથ્યા. એટલે ભગવાન સિવાય બ્રહ્મ સિવાય કંઈક છે જ નહીં. આપણને દેખાય છે
એ ઈશ્વરની માયા છે. એટલે ઈશ્વરે પત્ની બનાવી, પતિ બનાવ્યો, રંગ, સુગંધ, સ્પર્શ એ બધું બનાવ્યું, ડુંગર, નદી નાળા, વન ઉપવન બનાવ્યા. એ માયા છે ઈશ્વરની, એ પરમાત્માનો જ ભાગ છે. પણ અત્યારે આપણને એ સ્ત્રી લાગે છે, આપણને ફ્લાયઓવર લાગે છે, આપણને મેઘધનુષ લાગે છે. આ તો ઈશ્વરની માયા છે, એ છે જ નહીં. આ એક નાટક છે. એને જો ઈશ્વર સમજશે તો આ ભ્રમ વયો જશે અને અહમ બ્રહ્માસ્મિ બ્રહ્મ મળશે. એટલે એકથી અનંત થયું આ વિશ્વ, જળ અને ચેતન. એટલે સચરાચર જગત એ શરૂઆતમાં હરિનું જ રૂપ છે અને અનંત છે તે એક જ છે. એટલે આખો વિશ્વ, જળ ને ચેતન એ શરૂઆતમાં હરિનું જ રૂપ છે. પણ અત્યારે આપણે ઊંઘમાં છીએ. એટલે નરસિંહ કહે જાગીને જો તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ખેલ પાસે છે. સૃષ્ટિ મંડાણ છે ઈણવિદ એની પહેરે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. બધું ભગવાન જ છે. આ બધું હજી વધારે સમજવું હોય તો કોઈ બધું 158માં કહ્યું છે આ વિશે વેદાંતની રીતે, કે એકથી અનંત અને અનંત એક જ છે. એનો અર્થ શું? આગળ પાછળ અર્થ હોય જ. 158મો પત્ર. અનંતકાળ પહેલા આ સમસ્ત વિશ્વ તે શ્રીમાન ભગવતથી જ ઉત્પન્ન થયું હતું. આખું વિશ્વ બ્રહ્માંડ બન્યું કેમ? વેદાંતની રીતે આ ભગવાન શરૂઆતમાં હરિમાંથી બન્યું છે. બધું ડુંગર, નદી, નાળા, સરોવર, પથરા, રેતી, બધું, બધા જીવ, હાથી, ઘોડા, સિંહ, મનુષ્ય, બધું શરૂઆતમાં હરિમાંથી બન્યું છે. એટલે કહે છે આ સમસ્ત વિશ્વ ભગતરૂપ જ છે, એક ભગવત રૂપ જ. આખું વિશ્વ અનંત, આ એકથી અનંત છે. આખું સમસ્ત વિશ્વ ભગવત રૂપ છે. તે ભગવત સ્વેચ્છાએ જગતાકાર કરી રહ્યા છે એની મેળે જ. નરસિંહ મહેતાએ ભજન લખ્યું છે પછી કે સાપ કુંડળાકળ કરે તો કે સાપ મટી જતો નથી. એ દરમાં જે અત્યારે સીધો થાય તોય સાપ જ છે, અને કુંડળાકારે બેસે તોય સાપ જ છે. એટલે આ સૃષ્ટિ આખી એ ગમે એટલી બદલ્યા કરે, એ શરૂઆતમાં હરી જ છે ખાલી. આ સમસ્ત વિશ્વ ભગતરૂપ જ છે. તે ભગવત સ્વેચ્છાએ જગતાકાર થયા છે પોતાની ઈચ્છાથી કે હું બહુ થાવ. ત્રણેય કાળમાં ભગવતરૂપ સ્વરૂપ જ છે. વિશ્વાકાર થતા છતાં એ દુનિયારૂપ થઈ ગયા છતાં નિર્બાધ જ છે. જેમ સર્પ કુંડળાકાર થાય તેથી કોઈ પણ પ્રકારના વિકારને પામતો નથી. એ નાગ જ છે કુંડળ લે તોય, અને સ્વરૂપથી ચ્યુત થતો નથી. તેમ શ્રી હરિ જગતકાર થયા છતાં તે સ્વરૂપમાં જ છે. એ તો માયા છે. એ લોકો એમ કે આ શ્રી કૃષ્ણની લીલા છે. લીલા એટલે લીલયા, ઉદય પ્રયોગ, સંસ્કૃત શબ્દ છે લીલયા, શ્રી કૃષ્ણની લીલા. અમારો અને સર્વજ્ઞાનીનો નિશ્ચય છે કે અનંત સ્વરૂપે એક તે ભગવત જ છે. આ એકથી અનંત છે. અનંત સ્વરૂપે જે કાંઈ દેખાય, સિંહ, હાથી, ઘોડો, મનુષ્ય, સ્ત્રી, પુરુષ, બાળક, વૃદ્ધ, બધું ભગવાનના જ રૂપ છે અને તે ભગવત જ છે. અનંતકાળ પહેલા સમસ્ત વિશ્વ તે શ્રીમાન ભગવતથી ઉત્પન્ન થયું. અનંતકાળે લય થઈ તે ભગવત રૂપ જ થશે. આનંદ છે એક જ છે અને એકમાંથી આનંદ છે એમ. ચિત્ત અને આનંદ એ બે પદાર્થ જળને વિશે ભગવતે તિરોભાવે કર્યા છે. તિરોભાવે એટલે છુપી રીતે, ધરબાઈ રહેલું. ચિત્ત એટલે ચૈતન્ય ગુણ અને આનંદ એ બે પદાર્થ જળને વિશે ભગવતે તિરોભાવે કર્યા છે, એટલે છુપાયેલા છે. એટલે જળને વિશે ચૈતન્ય પણ છે જ નહીં, ધરબાઈ ગયેલું છે. અને આનંદ આમાં નથી. એના સુખનો આભાસ છે જ નહીં, ખોટો સાચો. જીવને વિશે એક આનંદ જ તિરોભાવે કરેલ છે. તો બધા જીવને ચૈતન્ય ગુણ તો છે જ. નિગોદના જીવને, કંથવાને, બેક્ટેરિયાને, અળસિયાને, સિંહને, હાથીને. એટલે ચિત્ત ગુણ છે, ચૈતન્ય ગુણ એ આવિર્ભાવ છે અને આનંદ તિરોભાવે છે. આત્માને આનંદ તો છે જ. આત્મા એ સર્વાત્મા એ સજાનંદ છે. તું છો મોક્ષ સ્વરૂપ, તું છો સુખ સ્વરૂપ. અત્યારે ધરબાઈ ગયેલો છે કર્મના ઢગલા નીચે. એટલે કહે છે ચિત્ત અને આનંદ એ બે પદાર્થ જળને વિશે ભગવતે તિરુભાવે કર્યા છે
અને જીવને વિશે એક આનંદ જ તિરુભાવે કરેલ છે. ચૈતન્ય પ્રગટ છે, આવિર્ભાવ છે, આનંદ આપણો તિરુભાવે છે. સ્વરૂપે તો સર્વ સચ્ચિદ આનંદ જ છે, એટલે સચ્ચિદ આનંદ, સુખધામ, આનંદ ઘન એટલે ભગવાન, પણ સ્વરૂપે અત્યારે નહીં. કેમ? અત્યારે તિરુભાવે છે, દરબાઈ ગયું છે. સ્વરૂપ લીલા ભજવાને અર્થે ભગવતની આવિર્ભાવ અને તિરુભાવ નામની બે શક્તિઓ પ્રચરે છે. આવિર્ભાવ એટલે પ્રગટ થવું, તિરુભાવ એટલે દરબાઈ રહેવું. તો ચૈતન્ય ગુણ આપણે આવિર્ભાવ છે. આપણે બોલીએ છીએ, ચાલીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, ઠંડી ગરમીનું વેદન થાય છે, હર્ષશોક થાય છે. અત્યારે કરવતથી કાપીએ તો ટેબલને કંઈ ઉપયોગ નથી, અને હર્ષશોક છે જ નહીં. એ આનંદ એનો ધરબાયેલો છે, ચૈતન્ય ગુણ ધરબાયેલો છે. આપણો ચૈતન્ય ગુણ પ્રગટ છે, સુખી દુઃખી થાય છે, દેખાય છે, હસે, રડે, ઢંકાયેલો તો આપણામાં છે જ ને. તિરુભાવે જ રાખ્યો છે, એને બહાર આવવા જ ન દીધો ક્યારેય. છે તો ભગવાન જ, જડે ભગવાન જ છે ને વેદાંતની રીતે. એને ધરબાયેલો જ રાખ્યો કાયમની ધોરણે, એને બહાર આવવા જ ન દીધો. પણ થોડોક ચૈતન્યમાં થોડોક આનંદ આવવા દીધો, આપણને ધરબાયેલા જ રાખ્યા, પણ કર્મના આવરણ નીચે છે. હવે આમાંથી કેમ સંકિત થશે? હમણાં એક જ કહો, કેમ જ્ઞાન થશે? ચિત્ત અને આનંદ એ બે પદાર્થ જળને વિશે ભગવતે તિરુભાવે કર્યા છે, એ બહાર આવશે જ નહીં ક્યારે. ઉપયોગ હોય તો બહાર આવે, જળને ઉપયોગ નથી બહાર કેવી રીતે આવે? ચિત્ત ગુણ છે નહીં તો. ચિત્ત ગુણ હોય તો સાચી સમજણ આવે. ચિત્ત ગુણ ચૈતન્ય ગુણ નથી એટલે કઈ સમજતો જ નથી સાચું કે ખોટું. ખોટું સમજતો હોય ક્યારેક સાચું સમજે, આ ખોટું જ નથી સમજતો, સાચું નથી સમજતો. આટલો જીવ અને જળમાં ફરક છે. જીવને વિશે એક આનંદ જ તિરુભાવે કરેલ છે. તો ચિત્ત ચૈતન્ય ગુણ આવિર્ભાવ છે. કૂતરાને વાગે તો રાડ પાડે, બોલાવીએ તો પૂંછડી પટપટાવે, પ્રગટ છે એનો ચૈતન્ય ગુણ. સ્વરૂપે તો સર્વ સચ્ચિદાનંદ રૂપ જ છે. સ્વરૂપ લીલા ભજવાને અર્થે ભગવતની આવિર્ભાવ અને તિરુભાવ નામની શક્તિઓ પ્રચરે છે. એટલે આવિર્ભાવ એટલે પ્રગટ થવું, તિરુભાવ એટલે દરબાઈ રહેવું. હવે એ જડ કે જીવ ક્યાંય બીજેથી આવ્યા નથી, તેની ઉત્પત્તિ શ્રીમાન હરિથી જ છે. એટલે શું થયું? એકથી અનંત છે વેદાંતની રીતે. વેદાંતની રીતે તીર્થંકર આમ નથી માનતા, પણ આમ હોય સાચું તો આપણને કંઈ નુકસાન નથી કરતું. ઉપદેશબોધ માટે, આપણને અધ્યાત્મમાં સંકિત માટે કે મોક્ષ માટે આ સમજાઈ જાય તો હમણાં સંકિત થશે. હમણાં 5-6 લીટી પછી કોઈ બધું કેવું સમજાયું છે. એટલે બ્રાહ્મણ હોય, વેદાંતિ હોય, નવકર મંત્ર ન આવડતો હોય તો એ સંકિતને મોક્ષ થઈ જાય. હમણાં આવશે. કેટલું જ્ઞાન હશે જો. સર્વ જે કંઈ પ્રવર્તે છે તે શ્રીમાન હરિથી જ પ્રવર્તે છે. એટલે જળ અને ચેતન બધું ભગવાનનો ભાગ છે. એટલે એકથી અનંત છે. એ પ્રશ્નનો જવાબ. આગળ સર્વ તેજ છે, સર્વ તેજ રૂપ છે. એટલે ભગવાનનું જ રૂપ છે આ બધું. હાથી, ઘોડો, પથરા, નદી, ડુંગર, નાળા બધું. ભિન્ન ભાવ અને ભેદ અભેદનો અવકાશ જ નથી. તેમ છે જ નહીં, પણ દેખાય છે કેમ? આ માયા છે. એટલે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. આ મિથ્યાને સાચું માને છે. જો ખોટું માને જગતને તો પછી પત્નીને પત્ની ન માને, છોકરાને છોકરો ન માને, તો રાગદ્વેષ થાય નહીં તો મોક્ષ થઈ જાય ને એનો. એટલે આત્મભાવના ભાવતા જીવ લે એક જ્ઞાનનો અર્થ છે. ભેદાભેદ છે જ નહીં, અવકાશ જ નથી ભિન્ન ભાવનો. ઈશ્વર ઈચ્છાથી તેમ ભાસ્યું છે. આ બનાવ્યું કોણે? નાટક કોણે રચ્યું? ભગવાને. એટલે આપણને પહેલા આ નાટકના પ્યાદા બનાવ્યા. યંત્રારૂઢાની માયા ગીતામાં લખ્યું છે. ચાવી દીધેલું રમકડું છીએ આપણે. એ જગત કરતા નચાવે એમ નાચીએ છીએ. કોઈક સ્ત્રી રૂપે નાચે, કોઈક પુરુષ રૂપે નાચે, કોઈક હસે, કોઈક રડે. નાટક કરવું છે ને. કોઈકને સુખી કરવા છે, કોઈકને દુઃખી કરવા છે. આ બધું ઈશ્વરે છે તેમ ભાસ્યું છે. હકીકતમાં નાટક છે. આ કંઈ સાચું નથી. રડવું, હસવું કાંઈ. કોઈ ગુજરી જાય ને રડે, આ કંઈ સાચું નથી. એ મેરો જ નથી, એ ઈશ્વરનો ભાગ છે. મરે કેવી રીતે? આ સમજાઈ જાય તો આર્તજન થાય જ નહીં ને. આ તો ઈશ્વરે છે તેમ ભાસ્યું છે. આ નાટક ઈશ્વરે રચ્યું છે. આ સાચું નથી કાંઈ. કે તને પત્ની બનાવીને પછી માર નાખી, એકનો એક દીકરો બનાવીને માર નાખ્યો. આ તો ઈશ્વરે છેનું નાટક હતું કે લીલા.
એમાં તને રડવું શેનું આવે છે? તુંય ભગવાનનો ભાગ છો, તારો છોકરો ભગવાનનો ભાગ છો, તો તને આ સમજાય છે તો કેવી રીતે થાય? એટલે ઘણા માર્ગે ચડી ગયા ને શંકરાચાર્યને બધા. એની મા એકની એક હતી, પિતા નહોતા શંકરાચાર્યને. દીક્ષા સંન્યાસ લેવો હતો, મા રજા નહોતા આપતા. વાત આવે છે એનો 32 વર્ષે દેહ છૂટી ગયેલો. એને બધા નદીએ નાવા જાય ને એ લોકો પૂજા પાઠ કરતા પહેલા બધા છોકરાને કહે છે મારી માને જલ્દી કહો કે મગરે પકડ્યો છે અને જો સંન્યાસ લેવા દેશો તો મગર છોડશે, નહીં તો હમણાં ગળી જશે. બધા છોકરા દોડીને કહે છે કે શંકરે મોકલ્યા છે, તો કે હા પાડી દો મગરને કે સંન્યાસ લેવા દેશે. એવું વૈરાગ હતો. મગરે છોડી દીધું તમે હા પાડી એટલે. મગરે પકડ્યો જ નહોતો. પછી વયા ગયા ઘર છોડીને. પછી ગુજરી ગયા ત્યારે સ્મશાન યાત્રામાં આવેલા એ વાત છે. ગોપાલદેવ આમ જ કહેલું નાનપણમાં બાને, માં મને સંન્યાસ લેવા દે, જોગી જીવતો હશે તો ભિક્ષા દઈ તારા ઘરે આવશે. દેવા માટે જવા નથી દીધો, શંકરાચાર્ય માએ જવા દીધો. પોક મૂકતા ઠીક બસ હવે નહીં બોલું. એટલે એવી વાત આવે છે કે એનું આયુષ્ય 78 વર્ષ હતું, એમાંથી 33માં બધું પતાવી દીધું. પછી કે માં માને એમ નથી. છેલ્લે પાછું એમ બનનાર હોય એટલે હું નિમિત્ત બને. ઈશ્વરે છે તેમ ભાસ્યું છે અને તે શ્રીમાન હરિને જ ભાસ્યું છે. કેમ કે જેને આવું લાગ્યું એ પાછું ભગવાન જ છે ને. એ સ્ત્રીને લાગ્યું કે અમારો પતિ, પતિને લાગ્યું કે અમારી સ્ત્રી, તો એ ભગવાનનું જ રૂપ છે. મારો ગુનો છે જ નહીં કે જગત કરતા બધું લાગ્યું. એટલે આમ સારું એના ઉપર ઢોળ દેવાનું બધું, હું ગુનેગાર છું જ નહીં. હરી ઈચ્છા બળવાન. દુર્યોધન કહે છે મહાભારતના યુદ્ધમાં કે હું ધર્મ જાણું છું પણ આચરી શકું નહીં. કાંઈ હું અધર્મ જાણું છું પણ હું છોડી શકું નહીં. કાંઈ કેમ? મને ઈશ્વર જેમ પ્રેરણા કરે હું કરું છું. મારા હાથમાં ક્યાં કાંઈ છે? જાનાથી ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનાથી અધર્મમ ન ચ મે નિવૃત્તિ. મારા હૃદયમાં જેમ વસે ભગવાન એમ હું કરું છું. હું ભગવાન છું, એને જે ગમે એ કરે. ઈશ્વર એ છે તેમ ભાસ્યું છે અને તે શ્રીમાન હરિને ભાસ્યું છે. અર્થાત તું તે જ છો, તત્વમસી. તત્ એટલે તે, ત્વમ એટલે તું, અસી એટલે છો. તત્વમસી સંસ્કૃત શબ્દ છે. આ વેદાંતના મૂળ વાત છે. હમણાં સંકિતને ભગવાન થઈ જશે. તત્વમસી, તું તે જ છો એટલે તું ભગવાન જ છો. સર્વજીવ જે સિદ્ધ સમ. આ સમજ્યો નથી, જે સમજે તે થાય. આત્મસિદ્ધિ જ છે આ. આગળ આનંદનો અંશ આવિર્ભાવ હોવાથી, અંશ આમ ઢગાયેલો છે. આવેલું ને કે ચિત્ત અને આનંદ હરિએ જળને વિશે તિરુભાવે રાખ્યા, જીવને વિશે આનંદ તિરુભાવે છે. અત્યારે ઢંકાયેલો છે આનંદ, પણ થોડુંક ચાખી ગયું. અત્યારે પણ બહુ આનંદ નથી પણ થોડો થોડો આવે. એટલે કે છે આનંદનો અંશ તો આવિર્ભાવ છે, સાવ તિરુભાવે નથી. સુખનો આભાસ તો થાય છે, સાચું સુખ નથી જાણતો. પણ એ સ્વાદિષ્ટ બહારક ખાય તો આનંદ આવે, એને આમ ઠંડો પવન આવે તો આનંદ આવે. એટલે અંશે આનંદ છે, એ સુખનો આભાસ છે ખાલી, સાચું સુખ નથી. પણ આ જીવનું ગુણ છે. સમતા રમતા વ્રતતા ગાયકતા સુખભાસ, ચેતન્યતા વેદકતા ચેતન્યતા, એ સબ જીવ વિલાસ. આ જીવનો વિલાસ છે, સુખનો આભાસ. એટલે ખોટું ખોટું સુખે જીવને થાય, જળને ન થાય. એ મીઠાઈ ખાઈએ આપણે કે સાકર ખાઈએ તો આનંદ આવે ને, ગળ્યું. ખોટો ખ્યાલ છે. પણ જીવને થાય. ડબ્બામાં પતાસા ભર્યા છે, સાકર ભરી છે, બરફી ભરી છે, ડબ્બાને આનંદ ન આવે. એટલે ખોટો સુખનો ગુણ આભાસ એ જીવનો ગુણ છે. એટલે કહે છે કે આનંદનો અંશ આવિર્ભાવ છે. થોડુંક ચાખ્યું છે ખોટું સુખ, તે સુખ શોધે છે જીવ કે ના વધારે જોઈએ છે, વધારે સુખ એટલે વધારે ખાય. પણ કુપાદી લખ્યું છે ખરું સુખ શેમાં છે? ભાવનાબોધની શરૂઆત કરી. એ સુખ એને ખ્યાલ પ્રમાણે શોધે છે. સ્વાદમાં, સુગંધમાં, સાંભળવામાં, જોવામાં. કેમ? આનંદનો અંશ આવિર્ભાવ છે. આનંદનો અંશ આવિર્ભાવ હોવાથી જીવ તે શોધે છે અને તેથી જેમાં ચિત્ત અને આનંદ એ બે અંશો તિરુભાવે કર્યા છે, ઢંકાઈ ગયેલા છે. આનંદ ક્યાં ગોતે છે? એવા જળમાં તે શોધે છે. એ જળ પૂતગલમાં એ સ્વાદમાં આનંદ ગોતે છે, સુગંધમાં આનંદ ગોતે છે. નદી નાળા પર્વતમાં કે સાઇટ સીંગ, હું નાયગ્રા ફોલ જોવા જાય છું,
એટલે જળમાં આનંદ ગોતે છે, એમાં તો છે જ નહીં આનંદ. એ બાસુંદીમાં આનંદ છે જ નહીં, એ જળ છે એનો ગુણ જ નથી આનંદ. એટલે આનંદ જેમાં તિરોભાવે કર્યા છે, ચિત્ત પણ જેમાં તિરોભાવે છે, બહાર આવવાનું જ નથી, ચૈતન્ય નથી એમાં, પથરામાં, એ હીરામાં, એને હિરણ એમાંથી હિનારી વીંટી બનાવીને આનંદ લેવો છે. એમાં ચિત્ત અને આનંદ જેમાં તિરોભાવે કર્યા છે એવા જળમાં તે શોધવાના ભ્રમમાં પડ્યો છે કે હું આવા કપડાં પહેરું તો મને રૂપાળો લાગીશ, આનંદ આવશે. એ તો જળ છે કપડું, તો એમાં તિરોભાવે છે આનંદ, તને મળવાનું જ નથી. એને સુખનો આભાસ થયો, કેમ થયો? એ જીવ તત્વ હતો એટલે એને એમ કે ભાઈ જળમાં આનંદ હશે, એટલે એમાં ગોતે છે, એટલે ભ્રમમાં પડ્યો છે. એટલે ખોટી જગ્યાએ સુખનું આરોપણ કરે છે. પછી કુપાલદેવે વૈરાગ્ય શતકનો દોહો લખ્યો આખો ભરતુરીનો કે ભોગે રોગ ભયમ કુલે ચ્યુતિ ભયમ. એટલે ખોટી જગ્યાએ આરોપણ હતું કે હું ભોગ કરીશ તો સુખી થાય, તો વધારે રોગ થયો. હું પૈસા ભેગા કરી તો રાજા લઈ ગયા, કે રેડ પડી. મોટું કુળ છે તો સુખી થાય, તો કે આબરૂ ગઈ. હું શાસ્ત્ર ભણી લઈશ અને વાત કરીશ તો કે શેર માથે સવા શેર બીજો કોમ મળ્યો, તો હું બળવાન થાવ લડીશ, તો એનેથી બળવાન મળ્યો. રૂપ તરુણી લૂંટી ગયા, ઉપાડીને લઈ ગયા. રૂપે તરુણ્યા ભયમ. તો એ કોઈ વસ્તુ ભય વગરની છે જ નહીં. છે કે વૈરાગ્ય એમાં ભયમ, એને કોઈ લઈ ન જાય વૈરાગ્ય હોય તો. એટલે ખોટી જગ્યાએ શોધે છે, ભ્રમમાં પડ્યો છે. પણ તે આનંદ સ્વરૂપ તો ફક્ત ભગવતમાં જ પ્રાપ્ત થવાનું છે. મૂળ આનંદ જળમાં તો નાખ્યો જ નથી ભગવાન, પોતામાં નાખ્યો છે. એટલે અંશ ચાખી ગયો. એ ખરું સુખ શામાં છે નથી ખબર, એટલે ખોટી જગ્યાએ આરોપણ કરે છે. તો ખરું સુખ કેમાં છે? ભગવાનમાં, શુદ્ધાત્મામાં, પોતે આત્મામાં. એ આત્માનંદ ભૂલી ગયો છે, એટલે સહજાનંદ ભગવાનને ભૂલી ગયો છે. એટલે ભગવતમાં પ્રાપ્ત થવાનું છે. જે પ્રાપ્ત થયે આવો અખંડ બોધ થયા સમજાઈ જશે, એટલે સમસ્ત વિશ્વ એને બ્રહ્મરૂપ જ ભગવત રૂપ લાગશે. આ તો બધું ભગવાનનું જ રૂપ છે, તો હું ભગવાનનો પ્રેમ ન કરું? ભગવાને એમાં તિરુભાવે કર્યો છે, એટલે જળમાં આનંદ નહીં મળે મને. તો ભગવતનું જ રૂપ છે, તો ભગવતનું રૂપમાં આનંદ છે, તો હું ભગવતમાં પ્રેમ ન કરું? તો અત્યારે ભગવતું નથી ખબર, તો જેણે ભગવત હાંસલ કર્યા છે એવા ગુરુમાં પ્રેમ કરો. એટલે ગુરુને મોહ કરવાનો, ગુરુ પ્રત્યે રાગ કરવાનો. આવો અખંડ બોધ થયે અને આ સિદ્ધાંત ખબર પડી ગઈ, તેને આ સમસ્ત વિશ્વ બ્રહ્મરૂપ જ ભગવત રૂપ ભાસશે. એટલે આખું જગત જળ અને ચેતન આ બ્રહ્મરૂપ જ છે. પ્રભુશ્રીએ કહ્યું કે આખું જગત હવે હું ભ્રમરૂપ જોઉં છું, આ બધું ખોટું છે, આ બધું ખોટું છે. એટલે કોઈ ભ્રમરૂપ નહીં, બધું બ્રહ્મરૂપ જુઓ, બધે ભગવાન જુઓ. બધે ભગવાન જોવા માંડ્યા. આય પ્રભુ આવો પ્રભુ, આય પ્રભુ આવો પ્રભુ. એટલે એનું નામ પ્રભુ સુધી પડી ગયું. પછી બધા પ્રભુ જ જોતા હતા, બધી આત્મા જ. આવો પ્રભુ આવો, આવો પ્રભુ, બધી આત્મા જ જોવાના. એટલે પ્રભુ નામ પ્રભુ સુધી પડી ગયું. આ સમસ્ત વિશ્વ બ્રહ્મરૂપ જ ભગવત રૂપ ભાસશે એમ જ છે, એમ અમારો નિશ્ચય અનુભવ છે. અમને દેખાય છે, આત્મા અનુભવાય છે. આગળ કહે છે, જ્યારે આ સમસ્ત વિશ્વ ભગવત સ્વરૂપ લાગશે ત્યારે જીવભાવ મટી. પછી એને ખબર પડશે કે આ તો બધું ભગવત રૂપ છે, હું ભગવત રૂપ જ છું, હું ભગવાન જ છું. એટલે જીવભાવ મટી જાય, પોતે સચ્ચિદ આનંદ એવું બ્રહ્મ સ્વરૂપની પ્રાપ્તિ થશે. અહમ બ્રહ્માસ્મિ, ભગવાન થઈ જશે. એટલે એકમાંથી આનંદ હતું, અનંત છે, આ બધું એક જ છે એમ વેદાંતની રીતે. કોઈ બધું જગત કરતા માનતા નથી. શિક્ષાપાઠ મોક્ષમાળાના 97માં કહ્યું, પણ અહીંયા વેદાંતની રીતે આ સમજાવે છે, તોય સમકિતને મોક્ષ થાય એમ છે. પછી ત્યાં જાય અને એકલો અનંતકાળ આનંદ ભોગવે જૈન દર્શન પ્રમાણે, અથવા મૂળ લઠ્ઠામાં ભળી જાય આનંદ, એનો શું વાંધો છે? એટલે આત્મા એક છે કે આનંદ છે. હમણાં એ માથાકોટમાં તમે પડતા નહીં. પ્રભુશ્રીને કુપોલ ગાંધીજીને કહ્યું કે બ્રહ્મા વિષ્ણુ મહેશે બધું કર્યું છે ને એવું બધું છે, તો કે એ રૂપકથી કહ્યું છે. અમારો અભિપ્રાય એમ નથી કે વ્યક્તિ છે. રામ કૃષ્ણ અને મહાવીર થઈ ગયા, બ્રહ્મા વિષ્ણુ મહેશ રૂપકથી ગુણ, 3 ગુણને કયા છે. પણ તોય હમણાં હોય
એ સિદ્ધાંતની જંજાળમાં તમે પડતા નહીં, ગાંધીજીને કહે છે. આપણે માની લ્યો, આગળ વધો, આગળ જતાં ખબર પડી જશે. હવે માનો જગત કરતા છે ને મને મારા કર્મનું ફળ આપે, સારું કે ખરાબ, કે જગત કરતા નથી એમને મળે, મારો શું ફરક પડે? હું દાજવાનો છું અંગારાથી, એ અંગારો હાથમાં લઈને એના સ્વભાવ પ્રમાણે હું દાજું. અંગારાનો સ્વભાવ છે કે જગત કરતા રામ કે કૃષ્ણ નક્કી કરે કે જા અને દજાવ. મારે તો દાજવાનું જ છે, મારે તો સુખી થવાનું જ છે. તો જગત કરતા હોય તો આપણને ક્યાં નડે છે? મને મારા કર્મ જ ફળ આપવાનું હોય તો એવું શુભ અને અશુભ કર્મનું ફળ હું છેદી નાખીશ તો મારો મોક્ષ થશે. તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. એ જગત કરતા હોય તોય મારે શું, ન હોય તોય મારે શું, આપણને નડતું જ નથી. એટલે સિદ્ધાંતની જંજાળમાં ગોપાલદેવ પ્રભુજીને કહે છે પડતા નહીં, ગાંધીજીને કહે છે પડતા નહીં. 530માં એટલા એક સર્વત્ર હરિમાંથી અનંત છે, વિશ્વ અનંત છે, બધું એક જ છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, બધું ભગવત રૂપ જ છે. તો હું ભગવાન જ છું, અહમ બ્રહ્માસ્મિ. પેલા તત્વમાંથી આ ક્યારે થાય? દાસો અહમ થઈને ભક્તિ કરે તો. એટલે તત્વમાંથી તું તે જ છો. અત્યારે બુદ્ધિથી માન્યું, પછી દાસો અહમ, હું દાસ છું સત્પુરુષનો. પછી ખબર હા સો અહમ, સો અહમ. પણ આ સો, આ તો હું આત્મા, આ તો ભગવાન જ છું. અહમ બ્રહ્માસ્મિ. તત્વમાંથી દાસો અહમમાંથી સો અહમમાંથી પછી અહમ બ્રહ્માસ્મિ થાય. આ વેદાંતની રીતે સમજાવ્યું છે. આવો જ પત્ર આગળ લખ્યો છે, આ જ છે આખું. એટલે 158, 159, 160, 161 અને 160માં લખે છે. આખું લાંબુ છે બધું. આ બધું બ્રહ્મરૂપ છે, બ્રહ્મ જ છે એવો અમારો દ્રઢ નિશ્ચય છે, એમાં કઈ ભેદ જ નથી. ને બધું ભરપૂર 31 પાના લખેલા છે. એટલે ડાયરી જે મળી રોજની છે એમાંથી આ મળ્યું છે. ચમર ઉત્પાદન મળ્યું એ ગૌતમ છદ્મ સત્તા, એ જ ડાયરીનો ભાગ છે. 157, 158. અનંત કાળે શ્રીમાન હરિ આ જગતને સંપેટે છે. ઉત્પત્તિ પ્રથમ બંધ મોક્ષ કઈ હતું નહીં, અને અનંત લય પછી કઈ હશે નહીં. હરિ એમ ઈચ્છે જ છે કે એક એવો હું બ્રહ્મ રૂપે હોઉં, અને તેમ થાય છે. હું બહુ થાવ એટલે જગત રચાણું, હું એક થઈ જાઉં, પાછું સંપેટી લીધું, તેજમાં તેજ ભળી ગયું. એટલે એ લોકો એમ કે વેદાંતમાં કે મીરાબાઈએ દેહ વિલય વખતે દ્વારકા જઈને શ્રી કૃષ્ણની પ્રતિમા સામે ઉભા રહ્યા, તેજમાં તેજ વિલીન થઈ ગયું, મૂળ લઠ્ઠામાં ભળી ગયા. એટલે કુપોદેવ માનતા નથી કાંઈ એમ, એ રીતે સિદ્ધાંતની રીતે કે જો રામનો મોક્ષ થયો તો બધાને મોક્ષનો આનંદ મળવો જોઈએ, તો એવું નથી. ઘણા રખડે છે. તો સર્વ જીવ સ્વતંત્ર છે, પોતાના કર્મ ભોગવીને છૂટા થશે. એટલે જૈન દર્શન પણ બધા આત્મા અલગ છે, લઠ્ઠો બઠ્ઠો નથી કાંઈ, પણ આનંદ મળે એમ છે. સ્વયં જ સહજાનંદ છે, સુખરૂપ છે, સુખધામ આનંદ છે પોતે. બોલો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.